મનસુખભાઈ બોલે? મનસુખભાઈ બોલે? હા, તમે કોણ બોલો? હું સુરત થી આશા બોલું છું. સુરત થી આશાબેન? હા, બોલો ને આશાબેન. તમારા વિડીયો ડેલી જોઉં છું અને ઘણી મને શીખ પણ મળી છે તમારા વિડીયો જોઈ તો. વાહ વાહ. ઘણી સમજણ પણ આવેલી છે મને કે જે હા. મને નથી ખબર પડતી. તમારા વિડીયો જોઈ જોઈને મને સમજણ આવી છે એમ. હા. તો મનસુખભાઈ, મારા લગ્ન થઈ ગયા હતા અને આપણે કઈ સમાજમાંથી બોલો આશાબેન? હું વાલ્મીકી. વાલ્મીકી? હા, હા. વાલ્મીકી બોલું છું અને હલડીની દીકરી છું અને સલડી અમરેલી પાસે આવ્યું સલડી. હા, એ ચલડે આહિરબાઈ મુદિયાદ સદન કી આઈ. બોલો ને તો આશાબેન. મારા જેઠ નહીં, મારા મને જબરદસ્તી મારો ઘરવાળો મને બહુ મારતો તો, મને બહુ હેરાન કરતો. મને એમ થયું મેં કામ એ બધું કર્યું, એવું નથી કે કામ જ કર્યું, શેરિંગ કામ કર્યું, ફળિયા કામ કર્યું, બધું કમાઈ ના પેલું છે, પણ પૈસાનો પત્તોય નથી લાગવા દીધો મારા ઘરવાળાએ. અને મારા જેઠનો ત્રાસ બહુ હતો મારી માથે કે બિઝનેસ આશાબેન, કરવી. હા, તમારી ઉંમર કેવડી છે અંદાજે? મારી ઉંમર 35. 35? હા, તો જ નાની. 35 વર્ષ. હું છોકરીઓ લઈને ત્યારે બેઠી છું અને આ લોકો મારી છોડીઓને કોઈ હક હિસ્સો દેવા નથી માંગતા. મેં 10 વર્ષ થઈ ગયા મારે સાઈ થઈ ગઈ અને તો આ લોકો કોઈ હમુય નથી થતા, ક્યારેય સંભાળ નથી લેતી. મારા જેટલો ત્રાસના કારણે મારા જેઠે એમ કીધું 20 વર્ષની પડી જાય ને બેન તો ભલે પડી જાય, તને ચીપાછાડા કરાવવા છે, મારા ઘરમાં તને રાખી નથી એમ, મારા ભાઈના ઘરમાં તને રહેવા નથી દેવી. કાંઈ વાંધો નહીં, દીકરી મારી મેં સહી કરી દીધી. હા, મનસુખભાઈ બોલો. એમ નહીં, એમ એટલે તમારા છૂટાછેડા થઈ ગયા કે હજી નથી થયા? છૂટાછેડા થઈ ગયા. મને મારા જેઠે જબરદસ્તી એમ કીધું 20 વર્ષની પડી જાય, બધા એમ મને મારીને કાઢી. મેં નથી, હું નથી નીકળી. એ લોકો મને આપણે છે કઈ આ બંબાલ થઈ છે, ઈ બંબાલ આપણે જાહેર કરવા માંગો છો ખાલી વાત કરવા માંગો? જાહેર કરવા માંગુ છું, વાયરલ કરવા માંગુ છું. અચ્છા બેન, આપણે સુરતમાં કઈ જગ્યાએ રહ્યો? હું અમરોલીમાં. અમરોલીમાં અમારો પ્રોગ્રામ થયો હતો ખબર? કઈ જગ્યાએ? આનંદ બુદ્ધ વિહારમાં અમરોલી. હા, ત્યાં અમારો પ્રોગ્રામ છે. હવે આશાબેન આખું નામ લખાવો. આશાબેન, મારા પપ્પાનું નામ લખાવું કે ઘરવાળાનું? તમારે ગમે ને લખાવો, પપ્પાનું લખાવો, ઘરવાળાનું લખાવો. આશાબેન લક્ષ્મણભાઈ ચૌહાણ. મારા પપ્પાનું નામ લખાયું. હા, લક્ષ્મણભાઈ ચૌહાણ. અચ્છા બેન, આમ આપણે શું કરવા માંગી છીએ? હવે મારી છોકરીઓ, મારે 2 દીકરીઓ છે, મારા દીકરાના મૂલ્ય છે. હું દીકરામાં ફરક નથી રાખતી. મારે દીકરા છે તો મારી છોકરીનું હું ડિવોર્સ લઈને બેઠી છું. હું એને ખવડાવી પીવડાવી હું મોટી કરી શકું, બાકી હું આગળ શું કરવાની? લાઈફમાં 8,000 કામ કરું. તમે આમ હાલતા વાત કરો છો કે ક્યાંય ઊભા છો? એવું કામ ઉપર છું. હા, આ તમે આમ ધમણ થઈ ગયો ને એવું લાગે છે મને. હા, આમ થોડો હેપતા વાત કરતા ને કે કામ કરતા એવું લાગે છે. એવું નથી. હા, કામ કરતા વાત કરું છું, પણ રોવાય હો તમે જાય સમજ રોવાય નહીં. હવે આમાં રોય તો હામા વાળા. આપણે યાર જે લગ્ન કરે ને ઈ દીકરા રોય, આપણે શું કામ રોવું? એ લોકોનું સમજાવું કે ભાઈ મારી છોકરી મોટી 15 વર્ષની થઈ છે તો મારે 2-5 વર્ષ ક્યારે એનું કામ કરું તો મારે કઈ જગ્યાએ કરવા તો મારે એ છોકરીઓને તાણા કરવા, મારી છોકરીઓને ક્યાંક માવતરમાં જ્યારે ભાઈ દીકરો તો છે નહીં તો મારે એને ક્યાંક એના આશરે ઉતરાય એવું કરું. હું જીવું છું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ છોકરીઓને ગમે ત્યારે એના બાપના થી રસા હોય તો કઈ જગ્યાએ જવાનું? એના મારા જેટલું તો બધું મારું મકાન બધું જડતી લીધું છે. અમારા 3 ભાઈ હતા, 3 ભાઈના ભાગ પડે છે. મારા જેટલું અમારું બધું વાળી લીધું છે. હું આમાં શું કરી શકું? મારી રૂમમાં મસાણી મેલડી મેકી મારા હાહરાને બેહાડ્યા. પેલા મારા હાહરા મઢમાં બેઠેલા. હું કહું છું આપણામાં દેવીઓ બધી મૂકે છે, એકાદ અંબાણીમાં તો મૂકો ને, રૂપિયા ઢગલો થઈ જાય. હા, એ મારો જેટલી ખબર તો વર્ષે 2 વર્ષે મંડળા કરે, વર્ષે 2 વર્ષે મંડળ કરવા. કરોડપતિ હોય ટાટા બિરલા માં તો મૂકો, રિલાયન્સ માં તો મૂકો, મેલડી તો રૂપિયા વરસ થઈ જાય. મારું ઘર ખોદી નાખ્યું, પથ્થર બેહાડીને કે આ આપણા બાપા છે. હવે ગુરધન દાદા બનાવીને બેહાડીને માનવા મળ્યા. પછી મસાણી મેલડીની અને બીજા ત્રીજા ફોટા લગાડી
અને મઢ જેવું કરી નાખ્યું. મારી છોકરી જાય તો જાય ક્યાં એમ. દિવાળી પર 2-5 દિવસ ગયો તો એની પરજા 3-3 દી તો ઈ એમ કે ખાય એનું કોઈ મારી થોડી 12 વર્ષે ગઈ પણ કોઈના મોઢા પર હરખ નહીં એમ. મેં એટલા વરસ મારી છોકરી મેં હું ગુનો કર્યો, મોટી કરી મેં ગુનો કર્યો. આશાબેન મને પછી રિંગ કરો, હું થોડું કામમાં છું ને પછી કોલ કરો. હા હા ઓકે ફોન ઉપાડશો ને મનસુખભાઈ? હાલો વાંધો નહીં, કાપી નાખો. હાલો. હા મનસુખભાઈ મેં કાલે ફોન કરેલો હતો પછી ફોન કઈ લાગ્યો નહીં. ફોન સ્વિચ ઓફ હતો. આશાબેન બોલું, આશા બોલું સુરત થી. આશાબેન વાલ્મીકી? હા 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 આશાબેન શું હતું? અરે મેં એમ કીધું કે ભાઈ મારી છોકરીઓને થોડોક ન્યાય અપાવો. તમે બધાને ન્યાય અપાવો છો, મારી છોકરીઓને થોડોક ન્યાય અપાવો. શેનું હતું મને ક્યાંય ખ્યાલ નથી. જેના માટે વાત થઈ હતી? એ મારા દિવસ થઈ ગયા પણ મારો જેઠ અમને ઘરમાં ભાગ નથી દેતો. મારી છોકરીઓનું મકાન બનાવવું છે અને મારી છોકરીઓને કોઈ સહારો નથી દેતા. મારી છોકરીઓને કાંઈ પ્રસંગ હોય તો બોલાવે નહીં. મારી છોકરીઓ મારી આજે ડિવોર્સ કર્યા છે પણ મારી છોકરીઓનો શું વાગશે એમ. મારી છોકરીઓને કોઈ બોલાવા રાજી નથી. મારી છોકરીઓને 2-3 વર્ષની હું લઈને આવેલી છું તો મારી છોકરીઓ ક્યાંય એની યારે કાંઈ બાજ્યું છે, બોલ્યું છે, કોઈ વસ્તુ કાંઈ કરી છે? એટલે આપણે તો તમારા ઘરવાળાની વાત કરો, કોની વાત કરો? મારો ઘરવાળો મારી છોકરીઓને બોલાવા રાજી નહીં. મારી છોકરીઓ ક્યારેક ખારા સમાચારનો ફોન કરે તો એમ કે મેં તો સહી કરી દીધી છે. મેં સહી કરી દીધી છે પણ છોકરીઓ નાની હતી તો મારી ફરજમાં આવતી હતી કે એના હાથમાં ન દેવાય. મારી છોકરી 3 વર્ષની 2 વર્ષની છોકરી હતી તો મારે હાચવવી પડે ને છોકરી. તો અત્યારે મેં હાચવી તો મેં કોઈ ગુનો કર્યો અવડી મોટી મેં કરી દીધી તો હવે મારી છોકરીઓને એને જવું હોય, આવવું હોય, એના પરિવારમાં રહેવું હોય, હું સૌ ત્યાં લગી વાંધો નહીં પણ મારી છોકરીઓનો સહારો કોણ એ? હા એ તો બરાબર છે પણ હવે એવું છે કે તમે ડિવોર્સ લીધા ત્યારે દીકરીનો કબજો તમારી પાસે છે, પછી એને મળવાની મુલાકાત? ખાલી એટલું જ બોલી કરી છે કે ભાઈ આ છોકરીઓ નાની છે એટલે ત્યારે એની મા પાસે રહે, બસ એટલી જ વાત થઈ છે. વાત સાચી છે પણ જે તે સમયે એવું નકર લખ્યું હોય ને કે ભાઈ દીકરીઓને મને મળવા દેવાની, દીકરીઓને મારે કઈ કપડા પણ લતા એ લોકોએ એવી કોઈ બોલી જ નથી કરી. એ લોકોએ એવી કોઈ એનો જ વકીલ રાખ્યો છે ને એની રીતે જ એને બધું કર્યું. મને ખાલી સહી કરવા બોલાવેલી છે તો મને સહી કરવાની ઈ મારો જેઠ એમ કે મારા ભાઈને કાંઈ બેહાડી થોડો રેખાય છે, મને અમને સહી આપી દો. જબરદસ્ત ઈ લોકોની સહી હતી. બાકી મારે તો સહી કરવાની ગણતરી નથી, મારે ઘર મૂકવાની ગણતરી નથી, મારે કોઈ વસ્તુ કાંઈ નથી એમ કે હું રિહામણે કોઈ દિવસ નથી જાતી એમ. કામ થતું તો એટલું હું કામ કરીને દેતી હતી એમ. એમ નહીં તો તમારા છૂટાછેડા થવાનું કારણ શું હતું? કારણ એક જ બસ એને અમારે જે અમે કામ કરવી ને તો મારો જેઠ એમ કે ભાઈ તમારા ગામમાં જે દેહમાં લગ્ન થાય ને એ બધા તમારે હાસવા પડશે. પછી મારા હાહરાના બધું વેચી કાઢવી નાખે, મારી હાહુનું વેચી નાખે તો મારે એને કેવું પડે ભાઈ આ રીતનું સંજયભાઈ કરે છે તો થોડોક તમે કાંક તમારો હક હિસ્સો માંગો. આ રીતનું કરે આમને બધું એનું જ રાજ હાલે છે તો તમારી ગણતરી શેમાં થાય? તમારી ગણતરી ઠામુકી ઘરમાં નથી થતી. આવી બધી વાત ઝીણા મોટી ઘરમાં હોય એ માટે બાંધવાનું થતું હતું. અને એમાં મગજ તો મારો ઘરવાળો સીધો લાકડી લઈને મને મારવા જ દોડે, સીધો લાકડી લઈને મને બજારોમાં દોડાવે મારવા હાટું થઈને. મારે વાહે દોડે, હું બજારોમાં લાકડીઓ લઈને દોડું, ઈ મારી વાહે દોડે ને હું મોર દોડું લાજ કાઢીને. તોય સહન થયું, એટલું સહન કરાણું. છતાં એ લોકોએ જ કીધું કે ભાઈ અમારા બાઈ જોતી જ નથી, કાંઈ વાંધો નહીં. મેં કીધું મૂળ તમારું ગામ કયું છે? મારું ગામ ઠાસા છે, હાહરિયું ઠાસા છે અને હલડી મારું પિયર છે. હા હલડી ક્યાં? અમરેલીમાં આવ્યું? હા અમરેલી પાસે આવી હલડી અને હા ઈ લોકો આગદરા હારું. હા ઠાસા હારું દામનગર પાસે. ને આપણે તમારી અટક શું છે? હાહરિયામાં ગોહિલ છે, આશાબેન તુલસીભાઈ ગોહિલ. અને માતાજીનો વાંટો હોય, કોઈ ભુવાનો કઈ એવું કઈ પ્રોબ્લેમ નથી ને? આ એને હા વરહદીન વટે મંદળા કરવા જોઈ. મારા હાહરાને ખારામાં બેહાડી આવશે, 5 આખરિયાને બેહાડી આવશે, પછી પાછા મઢમાં બેહાડશે, પછી પાછો મારો હાહરો ક્યાંક સપને આવીને એમ કે મારે આ જગ્યાએ બેહું. તો આ વાત હાટું થઈને મારે વિરોધ હતા કે તમે આમ નામ લેવા કમાવા મળો ને એટલે તમને બધું જ મળી જાય. કોઈ તમને એમ નથી કે દેવદારા તમને કોઈ નડતું નથી, તમે કમાશો ને. આપડા વર્ષોથી ખીબડિયા 5 આખરિયા 2 આખરી માનતા આવ્યા તોય આપડા હારું હાવાણા લઈને વાર્તા
વાર્તાબેન નો થયા આપણે કોઈ દી હા ઈ અમારે ઈ દોરાની ના ઈ જ પારે રે અમારે કોઈ વસ્તુની કઈ ફેર ન પડી એમ. મારા દેવ આપડા કેમ આ બુદ્ધિ વગર ના આવી છે કે આપણે ક્યાંય રાજ કરાવતા નથી. મારા હાહરાનો ખાટલો હતો તો એનો ખાટલો મારી હાહુએ બહુ હાસ્યો એનો મટી ગયો તો મારા જેઠનું પૂરું થઈ ગયું. હવે મારા ઘરવાળાનો ખાટલો મારી હાહુ લઈને એટલું તમે કરો છો તમારા ઘરમાં તો એનું ઈ રહે છે તો તમે આ બધું હું લેવા કરો અને જ્યારે હોય ત્યારે અમારે ભાગ અડધોડ જ દેવાનું એટલે બાપાને બેહાડવાના આવી બધી રામાયણનું હાટું થાય. હું એમ કહું કમાઈને આમાં જીવતો છે એને બેહાડવાનો કે નહીં મરી ગયા એની હારે 5 આખરીઓ બેહાડવાની એને એમ છે કે એના કોઈ મેકેલું હતું. બાપો મરી ગયા પછી તો ઈ હોય નહીં તો કેવી રીતે બેહાડો? નહીં તો એને મઢમાં બેહાડ્યા ત્યાંથી ખારામાં બેહાડ્યા ને ખારામાંથી પાછા હવે અત્યારે અમારા ઘરમાં મારું ઘર મેં બનાવ્યું મેં બાજીને ઘર બનાવ્યું ઓલું મકાન પડી જાય એવું છે તો આપણે મકાન બનાવી એક રૂમ બનાવ્યો એમાં 70,000 નો જ ખર્ચો. મેં કીધું તમ તારે હું થાય એટલું હું કમાયા કરી તમે કહો ને હું કામે જાય તમારી હારું કામે આવી 70,000 માં મકાન તૈયાર કર્યું 2 લાખ મારી હાહુ ત્યાં નહીં મારો જેઠ મારી જેઠાણી કોઈ નહીં મકાનમાં. મેં એમ કીધું મારી છોકરીઓ નાની છે તો અમારા થોડીક અમારે મદદ મળે તમે છોકરીઓને હાથ તો હું કામ કરાવું તો પાણી અમારા વેડેથી ઠેઠથી ગોંદરેથી ભરીને લાવવાના ઘરે પાણી નતા આવતા. તમારા ઘરવાળાનું નામ શું? મારા ઘરવાળાનું નામ તુલસી. હે તુલસીના પાંદડા તોરણા વાલો મારો તુલસીના પાંદડા તોરણા ઈવડી ઈ તુલસી હા ઈ તુલસી. મારી છોકરી ફોન કરે ને કે પપ્પા તમને કેમ છે મજા નથી તો ફોન કરે છે કે મને ફોન નહીં કર. હવે મારી છોકરીઓ હમણાં તમે બોલશો ને બોલતા બોલ નથી અત્યાર સુધી મારી છોકરીઓ કોઈની હિમી બોલ્યું નથી એમ. મારી છોકરી એક 15 વર્ષની છે ને એક 12 વર્ષની. હા કાઈ વાંધો નહીં. પેલા ભાઈઓમાં બધાને કીધું કે ભાઈ તમે સમજાવો તમારી રીતે કે અમારા 3 ભાગ પડે છે તો મારી છોકરીઓનો અને મારો જેઠનો છોકરો રાખડી બંધાવા આવતો હતો ને મારો જેઠ એટલો હરામી એને કહી દીધું કે તાર રાખડી બંધાવે ઈ છોડીઓને જવું હોય ને તો કે તારે ને મારા સંબંધ પૂરાય. તમારા જેઠના કોઈના નંબર છે? હા મારા જેઠના નંબર છે. હા અને મને એના નંબર આમાં મોબાઈલમાં ભણેલ છો તમે? હા ભણેલી છું 5 ભણેલી છું. હે હા તો મને આમાં તમારા જેઠનું નામ લખીને મોકલો અને એમાં એના નીચે નંબર નાખી દો પછી એનો ફોટો મોકલો પછી તમારા ઘરવાળાનો ફોટો મોકલો લાવો જીને જોઈ જીને કેવું ખરખું હાલે છે. 5 આખો આડો ફરો મારા ઘરમાં બધું મોકલેલું છે ને આખો મારી છોકરી હમણાં દિવાળી પર ગઈ ને હજી 12 વર્ષે ગઈ ને હજી મારી છોકરી ઘરમાં પગ મેક્યો ને તો હું કે ખબર એ આશા બાપા છોકરીઓ માંથી નહીં હસવાય તું લઈ જા મારી હાહુ એમ કે હાથે પગે લાગે છોડ્યું તો લઈ જા મારી છોડ્યું તો મારી હમી બોલતી નથી મારી છોકરીઓ હાથે ખાઈ લઈશ રાંધી લઈશ તમને હું નડે મારી હાહુ ને અમારા 2 જણાનું ઘર નતું બાંધવા દેવું અને મારી છોકરીઓને અત્યારે હાલમાં એના બાપનો નથી થવા દે છે. હા વાંધો નહીં તો એના બાપની થઈ જાય ને એનો બાપ તમારો થઈ જાય કાંઈક ભેગું થા આમાં કાંઈક આ સિસોડામાં આવ્યા છે કાંઈક નવા જૂની થા. હું કાલથી ફોન કરું નહીં તમારા વિડીયો જ્યારથી હું જોવા મળી ને મનસુખભાઈ ત્યાર પછીની મને બધી ખબર પડી કે ના ભાઈ આ રીતનું છે મનસુખભાઈ એટલું બધું કરે છે તમારી હાટું થોડા ઘણું કરશે મારી છોકરીઓને થોડા ઘણો ન્યાય અપાવશે એમ થોડા ઘણો ન્યાય આપશે થોડાક પૈસા હજી તો હું કમાઈ મારા ઘરવાળાને કામે નહીં જવાનું મારો ઘરવાળો અંદરથી મને એમ કહી દે આખરી યારે ભળતું નથી ભાઈ એટલે મારે મૂળ હોરી થઈ છે. હા 5 આખરીયાને બેહાડે ખારામ બેહાડજે ત્યાંથી પાછા એને સપને આવે એટલે ઘરમાં બેહાડ દેવાના એટલે એનું મકાન સારું બનાવ્યું ત્યાં ખાલી મેરા દાદા લખ્યું અને મારા ઘરમાં મસાણી મેલડી બેસાડી પછી 5 આખરીયાને બેહાડ્યા હુરધન દાદાને બેહાડ્યા બધાય બેહાડ અમારી છોકરીઓ જાય ઘરમાં તો પછી એ બધાને તગારું ભરીને નદીએ નાખ્યા રાતે બેહાડે ને રાતે આ દિવસના બેહાડે રાતે તગારું ભરીને નાખ્યા હોય. નહીં હું આ વાતને નથી માનતી તો એમ કે મારા ઘરે એક આખો ભીમડિયાનો ખટારો ફર્યો મેં છે ને બધાને ત્યાં મારા ઘરે રાખી દીધા છે એક ગોડાઉન છે ને એમાં મારા જ નથી નીકળવા દેતો. એટલું 2 વર્ષે 3 વર્ષે મંડળા રાખવાના 50,000 ના 40,000 ના બધા કલાકારો બોલાવાના બધું ભૂવા દાખલા કરવાના બધું આ બધું મારા જેઠને હોતું છો મારા જેઠને હુજે એટલી માનતા હુજે એટલું બધું ભેગું કરી અને અડધોડે ભાગ તો અમારે જ આપવાનો અડધોડે ભાગ અમે હું ગુનો કર્યો ભાઈ અમને તો કાંઈ નડતું નથી અમે કમાઈ વિશીને ખાવી જો ચાલુ રહેજો. હા પણ તમારા જેઠનું નામ લખી લેવું મારે ગયો ભાઈ મારી જિંદગી બગાડી નાખી તમે બધે ભેગા થઈ અને દુઃખી થઈ ગયો
બકરપંપમાં જન્મ લેવાઈ ગયો ને મારે કોઈ હક ન મળ્યું. હાલો નહીં, અમારા ઘરમાં સંજયભાઈ. તમારા જેઠનું નામ શું છે? સંજયભાઈ. હે? સંજયભાઈ મેરાભાઈ ગોહિલ. સંજયભાઈ. સંજયભાઈ. હા. સંજયભાઈ જેઠ. હાલો સંજયભાઈ જેઠ. અને હા. તમારા ઘરવાળાનું નામ? તુલસીભાઈ મેરાભાઈ ગોહિલભાઈ. હા, તુલસી મેરાભાઈ ગોહિલ. તુલસીભાઈ મેરાભાઈ. આપણામાં મેરા નામ આવ્યું, તુલસીભાઈ મેરાભાઈ ગોહિલ. હા, એટલું બધું કરતા એને ખાટલા તો બંધ જ ન હોય, ખાટલા તો ચાલુ જ હોય ઘરમાં. અને જીવ લઈને જ જાય પાછા. ખાટલો ત્યારે જ પૂરો થાય, ત્યાં લગી પૂરો ન થાય એમ. કામ નથી કરવા, બીજું કઈ નથી. આશાબેન. તમારું નામ આશાબેન ને? હા, આશાબેન. અને મેં મારા જામીન ને કીધું ને કાલે, મેં એમ કીધું રમેશ દાદા મારી હાહુ નહીં મારશે ભાઈ. મેં કીધું રમેશ દાદા મારી છોકરીઓને તમે ન્યાય અપાવો, મારી છોકરીઓનું કાંઈક કરો. હું જીવું છું ત્યાં લગી વાંધો નહીં, પણ મારી છોકરીઓને પછી આધાર કોનો એમ. તો હું કે હવે તું છૂટી પડી ગઈ, તું જાણ ને તારી છોડીયું જાણે, અમારે કોઈ લેણા દેણા નહીં, અને તારી ઈ બાજુ ક્યાંય લેણા દેણા નહીં. ત્રણ માં દીકરી જ જાણો. હવે આશાબેન, હા, તમે તમારો ફોટો મોકલો. હા. પછી તમારા જેઠનો ફોટો મોકલો. જેઠ ભૂવો છે ને? ભૂવો કોણ છે? હા, ઈ મારો જેઠ ભૂવો નથી, પણ આ એનું બધું ચાલુ ઈ બધા ભૂવા બોલાવશે ને આ બધું કરશે. ઈ મારા જેઠ ને કરવાનું બધું. ભૂવો છે નહીં. હાલો કાંઈ વાંધો નહીં, તમે મને છે ને ફોટા મોકલો ને નંબર મને આપો. હાલો ગાયકામાં WhatsApp માં નાખો. હાલો અટણ તમે સીધો ચડાવી દો. હમણાં તમારે પાછા કર્યો રમતે સેડજે ખીમડીઓ ને બધાય, પણ તમે ને પાછા કર્યો ને ખીમડીઓ ને વારવા આવત પછી પાછા સમજતા નહીં. હા, ખીમડીઓ ની બધા હમણાં છે ને ઢીલા ગાડર જેવા થઈ ગયા. હા, લો મોકલાવી દો. તમારો ઘરવાળો ફોન કરશે, તમારો જેઠે ફોન કરશે. આ ખીમડીઓ ની YouTube વાળો બહુ સારો વળી રહ્યો હોય. હા, મારી છોકરીઓને ન્યાય અપાવજો. તમારી બે દીકરીનું નામ શું છે? જાનવી ને તન્વી. રાજવી. હા, જાનવી ને તન્વી. રાજવી. તન્વી. એક મિનિટ, મોટી છોકરીનું નામ શું છે? જાનવી. હા, જાનવી અને બીજા નંબર છે એનું તન્વી. જાનવી બેન. એક મિનિટ બેન ચાલો. જાનવી બેન તુલસીભાઈ. હા, જાનવી બેન તુલસીભાઈ ગોહિલ. હાલો પછી બીજી છોકરીનું નામ? તન્વી. હા, તન્વી બેન. હાલો હવે મને આમાં બેન કહે ફોટા ને એવું મોકલી દો. આ સોશિયલ મીડિયા ની અંદર આ પાસા ખરિયાન, ખીમડિયાન, મેલડીયો એના હિસાબે દુખી થયા છો, એ યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? આ સોશિયલ મીડિયામાં બધા ચેનલ વાળા ચડાવશે, તમને કઈ વાંધો નથી ને? કોઈ વાંધો નથી. કોઈ પરિવાર માંથી વાંધો લે તો તમારે નહીં. ચાલો હાલો તમે ફોટો. હાલો. હા, બોલો મનસુખભાઈ. તમારો જેઠ છે ઈ ફોન મારો બ્લેકમાં નાખી દે. હે? મારા નંબર આ નામ આવતું હોય ને તો મારા નંબર બ્લેકમાં નાખી દીધા. બીજામાં કર્યો તો ઉપાડ્યો નહીં. વ્યર્થ બતાવે. એટલે એવું છે. કાંઈ નહીં, હું બીજા અમારા જામીન છે ને એને ફોન કરાવું અને જામીન ને કયો. જામીન બહુ એમ કે તમે જાણો, ઈ જે જાણો તે તમે જાણો. એની બેન એને 3 છોકરીઓ હતી, તો એને કેમ ખબર હતી કે એના ઘરવાળા ઈ લોકો બધા કામ કઈ કરતા નથી, આ લોકો અંધશ્રદ્ધા વાળા છે, તો પછી એને આ બધું ક્યાં કરવાની જરૂર હતી એમ. એમને હા તમારા જેઠ ને ક્યાં વિસ્તારમાં રહે છે? એ અહીંયા સુરત રહે છે, સુભાષનગર છે. એક મિનિટ ચાલુ રાખો. સુભાષનગર. હા, સુભાષનગર. ચાલુ રાખો. પછી એક મારા કાકાજી હારા છે, એવું લાગે તો હું એના નંબર મોકલાવીશ. સુભાષનગર વિનો વિસ્તાર કયો કે ભાઈ? હાલો.
હા હા મનસુખભાઈ બોલો. ઈ સુરતમાં કયો વિસ્તાર કહેવાય? સુભાષનગર પણ સોસાય ઓલું કયો ઇલાકો? એરિયાની નથી ખબર. મ્યુનિસિપાલિટીના જે રૂમ મળ્યા હતા ને ઈ રૂમ છે. અને હું છે ને કાંઈ ન કરું ઈવડે કાકા પાસે તમે એડ્રેસ લઈ લેજો. મારા કાકાજી હારા છે. એમ નહીં, નગર આમરોલી કે એવું બધું કે નહીં સુભાષનગર કે છે એટલી ખબર છે. અને અમે રહ્યા છીએ પણ ખબર નથી, ભૂલાઈ ગયું છે. આમ ડુંગલ કાંક કે છે ડુંગલ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો ના. હવે હું છે ને આ તમારો ઓડિયો વાયરલ કરું છું તો તમારામાં ફોન કરશે હો. હા 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 ભલે. અને મનસુખભાઈ હા મારો નંબર નો મેકતા. ના ના નંબર નંબર નો મેકતા. મારા ફોટા બોટા બધું મેકો પણ નંબર એક નહીં મેકતા ના મારો. નો મેં નો બેન અમને બધી ખબર હોય, તમે કમ ટેન્શન લ્યો. હા હેલો. સાગરભાઈ બોલો. હા તમે કોણ? હે હા સાગરભાઈ આપણે છે ને બોલા ભાઈ આપણે શું કામ આપણે તુલસીભાઈ હારે વાત થઈ? હા તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. મનસુખભાઈ રાઠોડ? હા એ તો પણ બપોરે થાય ભાઈ. હે બપોરે હું કામ ઉપર છું. એ તમારા હગા ભાઈ છે? નહીં, તો મોટા બાપુના દીકરા. મોટા બાપા હા ભાઈ પાછા ઉપાડતા નથી ફોન, આ સંજયભાઈ. હા હા એટલે એવું હતું, એટલે એના માટે ખાલી હતું કે એમાં ઓલા એમના ઘરના છે જે આશાબેન, હા એમને કઈક એની દીકરીઓ ને એ બધા કઈક જુદા રહે છે ને એના માટે ફોન કર્યો છે. હું તો કામ ઉપર છું ભાઈ, બપોરે વાત થાય. ઓકે, તો એ ફોન છે ને ઓલા ભાઈ સંજયભાઈ ઉપાડતા નથી સમજ્યા? હા એ ફોન નંબર બ્લોકમાં નાખી દે. આ નંબર તમારી પાસે કોણે આપ્યો? હે ભાઈ આ નંબર કોણે આપ્યો? આ નંબર અમે આશાબેન આપ્યો અને પેલા આનો આપ્યો તો એને નો ઉપાડ્યો, પછી એને હા. બ્લોક કરી દીધો, પછી તમારા નંબર આપ્યા કે એની હારે વાત કરો ને તો એ કદાચ મારા ઘરવાળા હારે વાત થઈ ગયા. હા કઈ વાંધો નહીં, હા નંબર આપ્યા કઈ વાંધો નહીં. વાંધો તો કાંઈ નહીં, પણ પછી અમારા ભાઈઓમાં અમારે ડખો થાય ને એમ વાત છે, બીજી કાંઈ વાત નહીં. એમાં શેનો ટકો થાય? એ લોકોને એમ થાય ને કે આ લોકો વાત કરાવે છે ને ઓલું ને એમ. અરે કાંઈ નથી ને, અમે થોડા તમારો કાંઈ વાત કરવાના હોય. આ તો મૂળ જો એમ છે કે ઈ બોલો ભાઈ ફોન ઉપાડતા નથી એટલે સંજય. હા કાંઈ નહીં, હું પૂછી જાય ભાઈ, એ વાત કરે તો ઠીક છે બરોબર. હા નકર આ સંજયભાઈ કે વાત કરી લ્યો ને, તમારી હારે કઈ વાત કરવાની છે તો તમારો ફોન ઉપાડે તો વાત કરી લ્યો ને, કઈ ફોનમાં વાત કરી લ્યો ને. હા તે વાંધો નહીં. તો અત્યારે જરી કરાવો ને મને 2 મિનિટમાં, નકર કોન્ફરન્સમાં લઈ લ્યો ને. હાલો ઈ બપોરે હું તમને બપોરે ફોન કરીશ 1 વાગ્યે. એમને આ સંજયભાઈ કોન્ફરન્સમાં લઈએ ને એનો ઘરવાળા હારે નો થાય કાંઈ નહીં, આપણે અહીંયા સંજયભાઈ હારે વાત થઈ જાય એટલે હાલે. આ તો ઘડીક રહીને ફોન કરું, લે હું તમને. ઘડીક રહીને કરજો. હા. બસ કામમાં હતો એટલે કહું, ખાલી 2 મિનિટ આટલી કષ્ટ લ્યો ને થોડીક. હા હા જરીક થાય તો ટ્રાય કરો ને, એમાં આપણે ક્યાં કાંઈ છે. એ હા શરૂ રાખો. હા મનસુખભાઈ છે, મનસુખભાઈ રાઠોડ આ ફોનમાં. હા ઓળખો છો ને તમે? હા શરૂ જ છે ફોન. ઓલા હે? સંજયભાઈ વાત કરો ને. હાલો. સંજયભાઈ. હા હા સંજયભાઈ. આ 1 મિનિટ શરૂ રાખો. ઓલા ભાઈ ને એક અહીંયા છે ને અમારે, મારે એને આપું છું. મનસુખભાઈ. હલો. હા હા જય ભીમ. જય ભીમ જય ભીમ. હું આપણે netના જ બોલું છું. મારી આ બાંધકામ કામ આવે છે ભાઈ. હા હા ભાઈ છે ને ઈ એના આ તમારા સંજયભાઈ નું કામ છે ને, એ ભાઈ તો સુરત રહે છે, આ એનો કાકાનો છોકરો છે. આપણે સંજયભાઈ ને કોન્ફરન્સમાં લેવાના હતા ભાઈ. હા હા તે તો આવડા નંબર અત્યારે છે. સંજયભાઈ નંબર છે પણ એ કહે છે બ્લોકમાં નાખી દીધો છે. મારી પાસે નંબર છે પણ અમારો નંબર બ્લોકમાં નાખી દે ભાઈ. એ બ્લોકમાં નાખી દીધો છે તો આની એક જ નંબર છે એની અંદર. નહીં ને તમે તમારો નંબર તો નો નાખ્યો ને, તમે કોન્ફરન્સમાં લઈ લ્યો વાત થઈ જાય એમ કહું છું. મનસુખભાઈ તમે વાત સમજ્યા કઈ? તમે તો મને ઓળખતા લાગો. મનસુખભાઈ તમને નો, હું તો આપણે બધા એક જ પાકીના છીએ, જય ભીમ વાળા. પછી તો તમે મારા અવાજમાં ઓળખી ગયા એટલે મને બહુ દુઃખ થયું.
દુઃખ કાંઈ નહીં, ઓળખી જ જોઈએ ને આપણે 2-4 વખત મુલાકાત થઈ ગઈ, તમે ન્યાય આવી ગયો. ઠીક તો આવડા સંજયની હારે મને જરીક કોન્ફરન્સમાં વાત કરાવો ને ભાઈ. તો એનો નંબર લાગે તો કરાવી દેવી. નંબર દઉં? નંબર હા. ફોન નથી ઉપાડતો ને પણ. અમારો નથી ઉપાડતા એટલે તમારામાંથી ઉપાડે ને તો આ આપણે ઓલા આશાબેન છે ને એની દીકરીઓ બારા વાત કરવાની, ખાલી વાતમાં કાંઈ નથી પણ હવે કાકો ફોન ઉપાડતો નથી. તો એ વાતમાં તો પણ મને આપણે એ છોકરીઓને આવડા રાખવાની ક્યાં ના પાડે છે, એનું છૂટું થઈ ગયું છે બરોબર. છૂટું ભલે થઈ ગયું પણ છોકરીઓ હારે થોડું છૂટું છે. છોકરીઓ તો હમણાં અહીંયા આવ્યું હતું પણ એને રહેવું નથી, હમણાં લઈ આવ્યા હતા, એને માંદો હતો ને બીમાર, હા એને ટીબી છે ને એ કઈ જાજુ જીવે એમ નથી. કોને ટીબી છે? એ છોકરાને અને ઘરવાળાને. હા એટલે એ વાત નથી પણ મૂળ તો આ એના કે કઈ આ છોકરા છે એને તો એનો જેઠ ને આ બધા કઈક પાછા કર્યા ખીમડિયાનું બધું હતું એટલે એના બારે વાત કરવાની હતી ભાઈ. હાથી તો હાલો ને ફોન લાગશે ખાલી આપણે ખીમડિયાનું પૂછવાનું છે કે ખીમડીઓ છોકરીઓને હાચવવાની શું કામ ના પાડે? 1 મિનિટ શરૂ રાખો લ્યો એને કરે તો લાગે. ખાલી ખીમડિયાની વાત કરાવી દો તમારો દીકરો. હા ખીમડિયાની વાત કરાવી દે કીધું. યા હાલે શું કહે છે ખીમડિયાનું કાંક કીધું છે, ખીમડિયા નાખી એવું છે એમ ને. હા શરૂ રાખજો, હું ફોન કરું. હા કરો. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने અરે आपके મોતીરા कॉल તો को હેરણમાં होल्ड पर रखा है। એવરાય માથે જોને कृपया लाइन ગણના पर बने ધાર रहिए। The થાય person you આ are પાટે speaking ઈ તો with has put ભટક્યા your call on hold. કહેવાય Please stay on the line. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે, कृपया કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમારો કોલ એ ખીમડીઓ આવ્યો છે એ મોબાઈલ માં. હેલો હા વાત કરો. હેલો બોલો. હા બોલો સીતારામ. સીતારામ. હેલો સંજયભાઈ, તમે મારી હારે વાત કાન જ કરતા ને ફોન બ્લોકમાં નાખી દીધો. તમારે એમ નથી સાહેબ, બ્લોકમાં જશે. અરે બ્લોકમાં મારો નંબર તમારા બ્લોકમાં ક્યાંથી હોય કાકા? તમે બીજા નંબરમાં ફોન કર્યો તેમાં બ્લોકમાં નાખી દીધો. એટલે એમ છે કે ઓલા બ્લોકમાં એમાં શું છે કે આપણે મેં એમાં બ્લોકમાં બધા ઓલા નંબર જે આવે સેવ કર્યા હોય ને એ આવે, બીજા ન આવે. બીજા ન આવે પણ એવું હું તમે એવો બધા હું ભૂંડા ઠંડા કર્યા છે તો આવું કરવું પડ્યું? એ સાહેબ એમાં એમ છે હા મારા ભાઈ ઘરના એમાં છૂટું કરી નાખેલું છે બરોબર. હા એ બધા વિડીયા એમના મૂચ્યા કરે કે નહીં, ખરાબ વિડીયા બધા. ઈ ભલન મૂક્યા કરે તમે, ઈ એને કોઈને વિડીયો મૂક્યા નથી. કેના વિડીયો મૂક્યા? બધા એમાં આવતા જ હતા સાહેબ. એકઈમાં નથી આવ્યા. હોય તો મામા લિંક નાખી દો. કઈ કઈ ચેનલમાં મૂક્યા છે નામ દો. હવે એ આપણે ઓલો શું કહેવાય, અરે ઇન્સ્ટાગ્રામમાં હે ને એમાં મૂકેલા હતા. ઈ તો એની આઈડી મૂક્યા છે. હા એની આઈડિયા એની આઈડી ભૂલી જાવ ને. આ જે કઈ એને મને ફોન કર્યો ને ઈ ખાલી વાત એટલી હતી સાહેબ કે આ જે દીકરીઓ છે ઈ તો બે તમારા ભાઈની ને તમારી જ છે. હા એટલે એને થોડીક હાચવવી જોઈએ ને એને રાખવું જોઈએ. એમાં વિડિયા ને એને કઈ લેવા દેવા. પણ સાહેબ મારું શું કહેવાનું છે હા કે અમે કોઈ ના નથી પાડી બરોબર. હા અમને વચમાં કીધું ને મેં બધી કોઈ અમે ના નથી પાડી. તમે કીધું કે કાંઈ વાંધો નથી. તમારા વિડિયા મોકલ્યા છે તમે કઈક ઓલા ખીમડિયાનો પાછા કર્યાના નડિયાખરાના માંડવા કર્યા છે ને એના વિડિયા મોકલ્યા મારામાં. ના બાપા મેં સાહેબ કોઈ માંડવા 5 આકરીના કર્યા નથી. તમારે જો બેલાનું ઓલું ઓઈડી છે એમાં મેલડીમાંનો ફોટો છે, એક કોક દાદાનો ફોટો છે, અંદર ઠાબડાનો ને ઈ બધું છે અને મઠ જેવું છે એમાં બધાય ધૂણો રાખ્યો છે, ત્રિશુલ ઘોડેલું છે. હા વિડિયા મારા મોકલ્યા. એટલે ઈ 5 આકરિયાના ને 2 આકરિયાના ને એને જવા દ્યો. આ દીકરીઓ છે ને એને હાંસી ગયો અને એને તમારે ક્યાં રોજ રાખવી હોય પણ કોઈ પ્રસંગ હોય તમારા કુટુંબમાં તો દીકરીઓ તમારી છે. પણ અમે સાહેબ ક્યાં ના પાડી, અમે દીકરીઓ. હા એમાં ઈ એને એટલા પૂરતું કીધું મને ભલે મારો છૂટાછેડા થઈ ગયા મને નો હાથ જ કાંઈ નહીં
પણ મારી દીકરીઓને હારા નરા પ્રસંગે બોલાવતા નથી, મારી છોકરીઓનો હું વાંક? અમે હું સાહેબ હું કહું છું કે અમે છે ને કોઈ એવું નથી રાખ્યું, દીકરીઓને અમે બોલાવતા હતા છતાં એ હમણાં દીકરી હમણાં આવી હતી કે નહીં ત્યાં દિવાળી પર એની હારે વાત કરી એમ કહું છું, એની હારે વાત કરી ભાઈ. હા એટલે કે અમારા પરિવારમાં અમને કોઈ હાચવતું નથી, તો દીકરીઓ છે તો દીકરી જ કહેવાય, એને હું લેવા દેવા? અમે ક્યાં ના પાડી, અમે કાંઈ તો ના પાડી છૂટાછેડા બાય હારે કર્યા હોય, બાળક હારે નો થાય. જે તમારું લોહી છે ઈ જ્યાં જાય ને બાપનું નામ ઈ જ રહે. પણ અમે સાહેબ ક્યાં ના પાડી. સમજી ગયા? એમાં જાનવીબેન તુલસીભાઈ જ આવે, પછી બીજાનું નામ આવે તન્વીબેન તુલસીભાઈ. હા પણ હા ઈ અમે ક્યાં કોઈ અમે કોઈ ના પાડે, અમે હાથ તમે કોઈ નથી ના પાડતા. ઈ જાનવીના બાપરી એવી બદલી નો હકે. એટલે જે હોય છે, પણ હવે પાછા કર્યાના હિસાબે છોકરીઓને હેરાન કરતા નહીં, પાછા કર્યા જવા દો. ના ભાઈ એવું કાંઈ નથી બાપુ, એ બાપુ વાત કોઈ 5 સેકન્ડ. આ વિડીયોમાં જે તમે મોકલ્યા છે ને તમારા મોઢના ને એના વિડીયો મોકલ્યા, હા એ તો આ દર વરે ઓલા કાંઈ દાંડિયા પાવડા કરો છો ને પાછા કર્યા ને ખીમડિયા ને અઢિયા કર્યા ને બોડિયા ને બધાય ધૂણો છો, એ બધાય ફોટા મોકલ્યા. ના પણ આમાં કાંઈ હું કોઈ ધૂણતો ન હોઉં. એટલે તમે ધૂણતા નથી, પણ દર વરે આવા ગલકા તો ઉભા કરો છો, તો એટલા માંડવા પૈસા વાપરો તો એટલા છોકરીઓ બગાડો તેને લગ્ન થઈ જાય. પણ એ માંડવો સાહેબ કર્યો એને તો આજ 3-4 વર્ષ થઈ ગયા, તે પછીનો કોઈ માંડવો જ નથી કર્યો. અરે ભલે 5 વર્ષ નહીં, પણ એમાંય 2-3 લાખ તો બગાડ્યા જ હોય. ના બાપા ના, 10-15 હજાર અમારે 2-3 લાખ હોય તો આ મકર ભાડે થોડો. આપણી નાઈટની મને ખબર હોય ને, હું બીજી નાઈટમાં નથી આવતો, આપણે એક જ નાઈટમાં છીએ, મને ખબર હોય આપડા કેટલા ગલકા ઉભા થાય. પણ હવે 5 આખરિયા કરતા આ છોકરીઓનું કઈક કરો, અને 5 આખરીઓ નડતો જ માર ઘરે મૂકી જાવ ને. હવે તમારે ખીમડિયા બોડિયા જેટલા હોય એટલે માર ઘરે મને થઈ ગયો લઈ જાવ, એટલે તમે નડતા માટે. પણ અમે છોકરીઓની કોઈ ના નથી પડી સાહેબ, અમે છોડી. તમારે બોડિયા જેટલા રહ્યા ને, બોડિયા ખીમડિયા 5 આખરિયા બધાય મારા ઘરે દઈ જાવ, મારા ઘરે એને બધાને થતા ચડાવી દે, એને એકને હું હલવા નહીં દઉં. એ બધા મારા દાડિયા છે સમજ્યા? હા એ ભલું કહેજો, અમને કઈ ખબર પડતી નથી. ના ના, કદાચ તમારા ઘરે ઈવડે બહુ પાણીયારીના થતા હોય, આ ત્રણેય બોડિયા નડાખરા રાવણ રગતિયા ની બધાને મારા ઘરે કામમાં ચડાવી દો, અને એકને હરામીને નલવા ન દઉં, તમે દુઃખ દેતા હોય તો. એમ નથી સાહેબ, એવું બધું હોય બરોબર. હું આમ તો તમે કહો છો ને, પણ એ વસ્તુ હું જ નથી માનતો. અરે કદાચ આ તો તમે માનતા ન હો તો માંડવા ન કરો ને. એ પેલા જે થઈ ગયું, જે વાત તો કરું છું, જે વસ્તુ બની ગઈ ને ખબર નથી પડતી ત્યારે બની ગઈ છે. બાકી અત્યારે તમે કોઈ દીવા બધી નથી કરતા. ભલું કોઈ આ ઘરના છોકરા ઘંટીઓ સાટે ને પરબારે લોટના આટા જઈને ખીમડિયા ધરવો, તો એ આપણે ગાંડી પાસી ના કહેવાય મારા માનવા પ્રમાણે. અત્યારે સાહેબ નક્કી જ કર્યું છે, ધંધો કર્યા વગર છૂટતો નથી. ઈ તો હવે તમે એટલે તમને ખબર હતી કે મારો દીકરો મનસુખભાઈ ને ફોન આવે, મારો બ્લેક માં નાખી દે, મને દુઃખ નો પાર નો રહ્યો. એવું સાહેબ તમારે એકનો નથી, તમે ગમે એમાંથી કરો, કેમ કે વિડીયો બધા મૂકતા જ નહીં, અને ફોન કરીને જેવું તેવું ખરાબ બોલતા. બરોબર, અમે ખરાબ ન બોલી, જો હું તમારી યાર ખરાબ બોલ્યો. તમારી વાત નથી. પણ આવું ન રખાય અમારે. આમ જો તમે ફોન કરો એટલે હમણાં ઉપાડી જ લઈને ઉપડી જ જાય, તમારી અને અમે થાકી જાય એટલે ફોન બંધ કરી દઈ. શું થાય? પણ તમારી વાત સાહેબ અલગ છે આખી, અમે ઈમાં નથી. એટલે હવે કાંઈ જો તમે મારે સાંભળો, એને જે ઘરવાળો છે એને તો બીમાર છે ને એને ઓલું છે, પણ હવે તમે તો એક કુટુંબના એના શેઠ ને એના મોટા બાપા તરીકે તમે તો છો. પણ અમે સાહેબ ક્યાં ના પાડી, શાંતિથી ખાઈ પીવે રે, કોણ ના પાડે છે? કાંઈ વાંધો નહીં, હવે એડજસ્ટ કરી આમ દીકરીઓને સાચવજો અને થોડી સારી રીતે રાખજો. હા પણ એના ઘરવાળાનો નંબર આપો, ઓલો ભાઈ ને કેજો, ઓલા જે અત્યારે કોણ છે નંબર તો એના નંબર ની કાંઈ જરૂર નથી, તમારી યારે વાત કરી લીધી. એનો ઘરવાળો તો એ ક્યાં ફોન રાખે છે? ફોન છે, બધું છે એની પાસે. એ આમથી ત્રાસી ગયો છે ને, નથી કઈક વાત કરતો. શું થયું? ફોન હોતે ને છે, બધું છે એ ભાઈ પાસે. કઈક બીમાર છે ને કે છે? હા બીમાર તો છે જ તે. એ તો કેટલા સમયથી બીમાર છે, 5 વર્ષ બીમાર છે. કઈ બીમાર છે એની યાર વાત ન કરવી, એમ છે? કોઈ એમ નહીં, છોકરીઓ તો શું છે કે હવે એ જે એમ માનો કે તમે કાંઈક વાત કરો એને તમે તમારી રીતે કહો,
હવે ઈ બીમાર છે ઈ હું હાસવા તમે શેઠ છો તમે હાસવી લે છોકરી એની તમારી હરખી ગણાય ને એમાં એવું થોડું હોય. હલો હા હા મનસુખભાઈ એને તેડી આવ્યા હતા પણ એ છોકરીઓ પછી અહીં રહ્યું નથી. એ તો ભાઈ હવે એમાં એવું છે ભાઈ જો એમાં થોડોક પ્રેમ ભાવ હોય કાંઈક થોડુંક આમ માનવતા મોજ આવે તો રોકાય એમ તો અટાણે તો ઢોરે કિલર રહેતું નથી આ તો દીકરીઓ છે. દીકરી એવડે લઈ આવ્યા હતા ભાઈ એ મને ખબર હતી ભાઈ લઈ આવ્યા. કાંઈ વાંધો નહીં હાલો હવે ઈ તમારી રીતે થોડુંક